નમસ્કાર. સ્વાધ્યાય 7.1 આગળ વધીએ આપણે. દાખલા નંબર 3. એડી અને બીસી એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે. સાબિત કરો સીડી અને એબી સીડી એ એબી ને દુભાગે છે. અહીં એડી અને બીસી એ રેખાખંડ એબી ના સમાન લંબ છે. એડી અને બીસી એ એબી પરના સમાન લંબ છે. તો લંબની વિશેષતા એ હોય છે કે તે 90 અંશનો ખૂણો બનાવે. એટલે કે ત્રિકોણ BOC માં ખૂણો B છે એ 90 અંશનો છે અને DOA એમાં ખૂણો A છે એ 90 અંશનો છે. તો આપણે સાબિત કરવાનું છે CD એ AB ને દુભાગે છે. તો જે સાબિત કરવાનું છે આપણે એના માટે આપણે જે બંને ત્રિકોણ છે, ત્રિકોણ AOD અને ત્રિકોણ BOC, એ બંને ત્રિકોણ એકરૂપ છે એવું આપણે સાબિત કરવું પડશે. તો અહીં લખીએ ત્રિકોણ BOC અને ત્રિકોણ AOD માં ચાલો શું સમાન છે? તો રકમની અંદર આપેલ છે AD અને BC સમાન છે. AD છે એ આ ત્રિકોણનું છે અને BC છે એ આ ત્રિકોણનો છે. તો પહેલા આપણે BC લખીશું. BC બરાબર AD એવું પક્ષ કહે છે. ત્યારબાદ બંને ત્રિકોણની અંદર ખૂણો B અને A કાટખૂણા આવેલા છે. લખીએ ખૂણો OBC બરાબર ખૂણો OAD. અહીંયા લખી શકાય કાટખૂણા. હવે ત્રીજું અંગ આપણે કયું સાબિત કરીશું? તો તમે ધ્યાનથી જુઓ કે CD અને AB બે એકબીજાને O બિંદુમાં છેદે છે. આપણે રેખાઓ અને ખૂણાઓ વાળા ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા કે જ્યારે બે રેખાઓ એકબીજાને છેદતી હોય ત્યારે સામસામેના ખૂણાઓની જોડ છે એને અભિકોણની જોડ કહેવાય અને એ ખૂણાઓ સમાન હોય. તો એ નિયમનો જ આપણે ઉપયોગ કરતા કહી શકીએ કે ખૂણો BOC બરાબર ખૂણો AOD. કૌંસમાં લખીશું અભિકોણની જોડ. તો આમ આપણે બે ત્રિકોણમાં ત્રણ અંગો છે એ સમાન કહી દીધા. તો નિયમ કયો લાગુ પડે? શરત કઈ લાગુ પડે છે? ખૂણો ખૂણો બાજુ, ખૂણો ખૂણો બાજુ. અહીંથી જોઈએ તો એ ખૂણો ખૂણો બાજુ, ખૂણો ખૂણો બાજુ. ખૂબ આ શરત. અન્ય શરતમાં જેની આપણે ચર્ચા કરેલી હતી, ત્રિકોણ BOC એકરૂપ ત્રિકોણ AOD. ખૂબા શરત. હવે આપણે સાબિત તો એ કરવાનું છે કે CD એ AB ને દુભાગે છે. CD એ AB ને દુભાગે છે. તો AB ને દુભાગે છે એવું હું ત્યારે જ કહી શકું કે OA અને OB એ બે બાજુઓ છે એ સમાન થાય. અને તમે જોઈ શકો છો કે બંને ત્રિકોણની આ બાજુઓ છે. બંને ત્રિકોણને તો આપણે એકરૂપ કહી દીધા. તો આપણે સીધું જ અહીંયા કહી શકીએ OB બરાબર OA CPCT. તો આમ CD એ AB ને બિંદુ O થી દુભાગે છે. દાખલા નંબર 4. L અને M બે સમાંતર રેખાઓ છે. બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Q ની રેખાઓ તેમને છેદે છે. સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. હવે પ્રશ્ન એ થાય કે અહીં તો બે સમાંતર રેખાઓની જોડો આપેલી છે. તો આ બે ત્રિકોણ ક્યાંથી આવ્યા? તો આકૃતિ આપેલી જ છે, તમે જોઈ શકો છો. L અને M સમાંતર રેખા છે અને બીજી બે રેખાઓ P અને Q એ બે રેખાઓને છેદે છે. આનાથી ને ચતુષ્કોણ ABCD બને છે. તો
સાબિત કરવાના છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC એટલે કે CDA આ બે ત્રિકોણો છે એ એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. ઉકેલ મેળવીએ આપણે. હવે ધ્યાનથી જોઈએ આપણે કે L અને M બે સમાંતર રેખાઓ છે. કાચી આકૃતિ એક દોરું છું અને આ AC છે એ એની છેદિકા છે. યાદ કરો પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ, જેની અંદર આપણે શીખી ગયા હતા કે બે સમાંતર રેખાઓની છેદિકા દ્વારા જે Z બની અને એના બે ખૂણાઓ બનતા હોય એ યુગ્મ કોણની જોડ કહેવાય. તો અહીં જે ઊંધો Z બને છે એમાં ખૂણો એક આ અને એક ખૂણો આ, 1 અને 2 એવું નામ આપી દઉં છું, જે બંને ખૂણાઓ સમાન છે. પણ સૌ પ્રથમ લખીએ અહીં L સમાંતર M અને AC છેદિકા છે માટે ખૂણો DAC બરાબર ખૂણો ACB. DAC અને ACB આ બે ખૂણાઓ સમાન છે. અહીંયા લખીશું યુગ્મ કોણ. એવી જ રીતના B સમાંતર Q અને AC છેદિકા છે. એની આકૃતિ દોરીને તમને સમજાવું. અહીં આ P અને આ Q, ફરી પાછું એ જ લઈએ. આ AC એની છેદિકા છે. તો અહીં પણ તમે જોઈ શકો છો આ Z બને છે. હવે આ વખતે આ ખૂણો અને આ ખૂણો, આને નંબર 3 નામ આપું અને નંબર 4 નામ આપું. તો P સમાંતર Q અને AC છેદિકા છે, આનાથી ને ખૂણો BAC બરાબર ખૂણો ACD સમાન થશે. અહીં પણ યુગ્મ કોણ થશે. આને પરિણામ 1 નંબર આપી દઈએ અને આને પરિણામ નંબર 2 નામ આપી દઈએ. હવે આપણે જે ત્રિકોણ સાબિત કરવાના છે તે તરફ આગળ વધીએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં જોઈએ. પેલા ત્રિકોણ લખેલ છે ABC. તો એનો ખૂણો આ A અને આનો ખૂણો C, આ બંને ખૂણાઓ સમાન છે એવું આપણે કહી શકીએ. તો એ છે ખૂણા નંબર 3 અને ખૂણા નંબર 4, જે અહીંયા લખેલ છે. ખૂણો BAC બરાબર ખૂણો ACD. શેના આધારે આપણે કહીએ? પરિણામ નંબર 1 પરથી. હવે બંનેની અંદર એક બાજુ સમાન આવે છે. તમે જોઈ શકો છો બે ત્રિકોણની અંદર AC છે એ ABC ત્રિકોણની અંદર આવે છે અને ADC ત્રિકોણની અંદર આવે છે. તો અહીં AC બરાબર AC એવું કહી શકું, જે સામાન્ય બાજુ. અને છેલ્લે ત્રીજા ખૂણાની જો આપણે વાત કરીએ, અહીં 1 નંબરનો અને 2 નંબરનો ખૂણો જે સાબિત કરેલો છે, તો તમે ખાસ ધ્યાન રાખો કે 1 નંબરનો ખૂણો છે એ ADC ત્રિકોણનો છે અને 2 નંબરનો ખૂણો છે એ ABC ત્રિકોણનો છે. પહેલા આપણે અહીં ABC ત્રિકોણ લખેલ છે એટલે આ આવી રીતે લખશી કે ખૂણો ACB બરાબર ખૂણો DAC. પરિણામ નંબર 2 પરથી. તો સાબિત કેવી રીતે થાય છે? ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો. જોઈ શકો છો ખૂણો બાજુ ખૂણો અને ખૂણો બાજુ ખૂણો. એવી રીતે આપણને બંને ત્રિકોણ એકરૂપ છે તેવી રીતના સાબિત કરી શકીએ છીએ. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. ખૂબ સરસ. પ્રમેય 7.1. અહીં આપણો દાખલો પૂર્ણ થયો. અસ્તુ.